સુરતની અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ આનંદ મહેલ રોડ પર રહેતા કૃણાલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પિતા દિનેશ પટેલે માતા તૃપ્તિબેન સાથે ઘર કંકાસ થતું હોય, જેને લઈ માથામાં લોખંડના હથોડા વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બનાવને લઈ અડાજણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ અડાજણ આનંદ મહેલ રોડ પરથી હત્યારા દિનેશ પરસોત્તમ પટેલની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. 2/2026ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે. તેઓની હત્યાનો બનાવ બનેલ. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે. દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે. જે મેં વાત કરી એ મૂળ પ્રશ્ન જે છે એ ઘરકંકાસ, નાના નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે. ફોરેન્સિક રિપોર્ટમાં આવ્યો હતો સર કે સિવિલ ઉપર તેવો કોઈ કેસ નહીં હતો, ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો તેના દ્વારા કરવામાં આવેલ. એટલે આ ઘટના નિપજાવ્યા બાદ એટલે કે હત્યા કર્યા બાદ દીપકભાઈએ તેઓના પુત્રને કામ કરી દીધેલ છે, મેં મારું કામ કરી દીધેલ છે તે પ્રકારનો ફોન કરેલો અને એના આધારે ફરિયાદી જે છે એટલે કે મૃતકના દીકરા ઘટના સ્થળે પહોંચેલ, ઘરમાં તાળું મારેલ અને જે તેના પિતાશ્રી છે એટલે કે આ બનાવના આરોપી તેઓ ઘરેથી નીકળી ગયેલ, પરંતુ દરવાજાનું તાળું તોડી અને અંદર ઘરમાં પ્રવેશ કરતા તેની માતાશ્રી એટલે કે તૃપ્તિબેનનો મૃતદેહ મળી આવેલ અને જેથી ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ. સર, આરોપીને કેટલા દિવસ સુધી પોલીસે શોધીને આજે આરોપીને ક્યાંથી પકડ્યો છે? કેટલા સીસીટીવી ફૂટેજ મળી રહ્યા? ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધેલી અને પ્રથમ દ્રષ્ટિએ જ તે જે હત્યાનો બનાવ છે એ ઘરેલું કંકાસને કારણે બનેલ હોવાનું જણાઈ આવેલ, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ કરેલી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમ બનાવી આરોપીની ધરપકડ કરેલી અને ખૂબ ટૂંક સમયમાં આરોપી નજીકના સ્થળ પરથી મળી આવેલ છે.